પછી તો કે યોગા નહીં કરવાના તમારે, કે ફિઝિયોમાં જાતી નીચે નહીં બેસવાનું, સૂર્ય નમસ્કાર નહીં કરવાના, તમારે કાંઈ નહીં કરવાનું કે. પછી થોડાક દિવસ પછી એક્યુપંચર કરાવવા ગયા આપણે પોઈન્ટ દેવડા માટે. એ થોડોક ટાઈમ કરાવ્યું. થોડાક દિવસ સારું રહે, વળી પાછું જે સ્થિતિ હોય એ જ આવી જાય. પાછું ક્યારેય દુખ્યું જ નથી મને. એકેય વાર મેં ફરિયાદ નથી કરી કે મને આમ થયું છે એમ. હા, બાકી બધી ટ્રીટમેન્ટમાં તમને થોડા ટાઈમમાં દુખવા. હા, પાછું થોડોક ટાઈમ થાય તો પાછું ચાલુ થઈ જાય. આમાં નથી થયું. આમાં મને ક્યારેય નથી. મને પૂરો વિશ્વાસ હતો કે આ ડોક્ટર સાહેબ પાસે હું જઈશ ને એટલે મને સારું થઈ જાય. મેં એમ નહીં કીધું કે મને એકવાર લઈ જાવ ત્યાં. મિત્રો, આપણી સાથે અત્યારે પુષ્પા માતાજી છે, જેમને ખૂબ તકલીફ હતી, જેઓ રાજકોટથી આવે છે. તો આપણે તેમને પૂછીએ, માતાજી આપને શું તકલીફ હતી અને આપ ક્યાંથી આવો છો? મારું નામ પુષ્પા, હું રાજકોટથી આવું છું. મને 3 વર્ષ થયા હતી તકલીફ. પછી ફિઝિયો કરાવ્યું. એ પેલા એમ ઓર્થોપેડિક પાસે ગયા. એ સાહેબે કીધું કે સાયટિકા છે, કે નસ દબાઈ છે. પછી સાહેબ કે તમે ફિઝિયો, એટલે લગભગ 1.5 મહિનો કરાવી ફિઝિયો. થોડાક દિવસ સારું રહ્યું, પણ પછી પાછું હતું એ. પછી તો કે યોગા નહીં કરવાના તમારે, કે ફિઝિયોમાં જાતી નીચે નહીં બેસવાનું, સૂર્ય નમસ્કાર નહીં કરવાના, તમારે કાંઈ નહીં કરવાનું કે. પછી થોડાક દિવસ પછી એક્યુપંચર કરાવવા ગયા આપણે પોઈન્ટ દેવડા માટે. એ થોડોક ટાઈમ કરાવ્યું. થોડાક દિવસ સારું રહે, વળી પાછું જે સ્થિતિ હોય એ જ આવી જાય. પછી તમારો મોબાઈલમાં જોતી હતી, તમારો વિડીયો આવ્યો, એટલે મેં એમને કીધું. અને મારા બેનના રિલેટિવ કોક છે, જુનાગઢથી આવ્યા હતા, હવે નામ મને નથી આવડતું. એમને કીધું કે આ રીતના. પછી મેં એમને કીધું કે આપણે નામ લખાવી લઈએ, કે હાલ નહીં, કે લખાવી લઈએ. મેં કીધું ભગવાનની ઈચ્છા હશે તો મને સારું છે. મને અંદરથી પૂરો વિશ્વાસ છે કે મારે જવું છે. એટલે એમને નામ લખાયું અને અમે આવ્યા. એટલે મને તો પહેલી જ વારમાં તમે જે કરી દીધી ટ્રીટમેન્ટ, મહિનો દિવસ પહેલા 14 જુલાઈ આવ્યા. હા, 14 જુલાઈ આવ્યા. પાછું ક્યારેય દુખ્યું જ નથી મને. એકેય વાર મેં ફરિયાદ નથી કરી કે મને આમ થયું છે એમ. હા, બાકી બધી ટ્રીટમેન્ટમાં તમને થોડા ટાઈમમાં દુખવા. હા, પાછું થોડોક ટાઈમ થાય તો પાછું ચાલુ થઈ જાય. આમાં નથી થયું. આમાં મને ક્યારેય નથી. મને પૂરો વિશ્વાસ હતો કે આ ડોક્ટર સાહેબ પાસે હું જઈશ ને એટલે મને સારું થઈ જાય. મેં એમ નહીં કીધું કે મને એકવાર લઈ જાવ ત્યાં. 14 જુલાઈએ ટ્રીટમેન્ટ આપણે કરી, પછી એકેય વાર દુખ્યું નથી. અહીંથી અમે પાલીતાણા, બગદાણા, મહુવા થઈને ટ્રાવેલિંગ કરીને 3 દિવસે અમે ઘરે પહોંચ્યા. 700 કિલોમીટર. પણ એને બેઠા બેઠા ગાડીમાં ક્યાંય ક્યારે પ્રોબ્લેમ નથી કર્યો એક ને. અને આજે 1 મહિનો, આજ 12 ઓગસ્ટ એટલે 1 મહિનો થયો. 1 મહિનામાં એકેય વાર એમને દુખવાની ક્યાંય દુખ્યું જ નથી. કમ્પ્લેન તો પછીની વાત છે. એટલે સાથોસાથ ગીતાબેન ને અમારા વેવાણ થાય વાત કરી. એ પાછું દવા વગર, ઓપરેશન વગર, ઇન્જેક્શન વગર. બસ મોટી વાત એ છે. અને મને ખુદ એવું વિશ્વાસ હતો સાહેબ. મેં એમને કીધું, મેં તો મને પૂરો વિશ્વાસ છે. પછી બેન હતા ને, મોટા બેન મારી સાથે, એ કે પુષ્પા, એ કે તને એકેય વાર ના, એકેય વાર મને નથી. મને પૂરો વિશ્વાસ છે તો કે હાલો આપણે જઈએ. ના, પણ ખૂબ સારું છે. જેને પોતાએ ઘણી ઓલ્ટરનેટ થેરપીમાં બધા શું વિશ્વાસ કરતા ખબર નથી, પણ એક વખત જેને બહુ પ્રોબ્લેમ હોય ને આવવું જોઈએ. કારણ કે એમને નથી ફેર પડતો તો નથી જ પડવાનો. પણ કંઈક ટ્રાય કરશું, પ્રયત્ન કરશું તો કદાચ આવી જાય. કદાચ 100 માંથી 90 ને ફેર પડે, 80 ને ફેર પડે, 100% કોઈ મેડિકલમાં ફેર ન પડે. પણ બહુ સરસ છે. મતલબ સારી વાત છે. મજા આવે છે કે આવી રીતે તમે કરો છો. ઈશ્વરનો પાડ કે તમે બધા માટે વરદાન રૂપ થઈને આવો છો. ભગવાનની કૃપા છે. બસ ભગવાનની નિમિત્ત છે. ના, સાચી વાત. સાજા તમને બધા ભગવાન જ કરે છે. પણ સારી વાતમાં નિમિત્ત થવું એ મોટી વાત છે ને સાહેબ. સરસ. ખાસ તો વધારે આનંદ શું આવે કે તમે બધા દવાઓ પીને આવ્યા હોય, ઇન્જેક્શન લઈને આવ્યા હોય ને દવા વગર સરખું થઈ જાય, ઓપરેશન વગર સરખું થઈ જાય ને, એ વધારે આનંદ આવે કે ભાઈ આ વસ્તુ દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર પણ થઈ જાય. ના, સરસ, બહુ સરસ છે. તો આ વિડીયો માતાજી અમે યુટ્યુબમાં મૂકી શકીએ. તમે શું કહેવા માંગશો? મિત્રો, કોઈને કદાચ આ ટાઈપનું કોઈ માનો કે પગની સાયટિકા, કમર, શોલ્ડર કાંઈ કોઈ ઇસ્યુ હોય, પ્રોબ્લેમ હોય તો એક વખત ભાવનગર કામોટી સાહેબને ત્યાં મુલાકાત, શક્યતા પૂરેપૂરી છે ફરક પડવાની.
પછી હવે આપણી હેલ્થ પ્રમાણે કદાચ કોઈ 2-5% ફેર ન પડે, પણ આવવું જોઈએ એટલું અમારું મંતવ્ય છે. ખૂબ ખૂબ આભાર. સરસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ ચિત્તા શું હતો એ આ પહેલા તોય નહીં ને પડખું ફરી સુતી હોઉં ને તોય મારે આ બાજુથી આ બાજુ પડખું ફરી કેમ શું એ મારે વિચાર કરવો પડતો હતો. અત્યારે સાવ ઓકે. સાવ ઓકે. આમથી આમ ફરો તોય કઈ કાંઈ તકલીફ નથી. નહીં. ના શરીર લૂઝ રાખીને જવા. ઓકે. શરીર લૂઝ. ઢીલું શરીર. છોડો. ઓકે માતાજી. એકદમ સરસ છે. આભાર. જય શ્રી કૃષ્ણ.